જલ્દી હેડો આવી જ જો આટલા જ હેડો જલ્દી ભૂમકા માર્યા વગર ચલો જીગુબા આવી જો મોણો તો શાબાશ મેરે શેર શાબાશ બીનોમ બીનોમ આપણને સલાઈ તો કોઈ જવાય કણો ઓહો એ કુચે બરોબર પાછી બીનોમ આપી દેડો જલ્દી તો ખમ એ જીગુબા આ ઇનોમ આપી દો પકડ તારું ઇનામ બચ્ચા સાચી છે ને અલ્યા જોઈ લે ગોમ ગોમમાં વરખોણાઈ છે આવી નહોતો તો જીગુબા નાસવા વાળી આપણા સમક્ષ પેશ કરી છે તૈયાર તૈયાર જીગુબા નાસવા વાળો તો આવી ગયો છે પણ હવે ખાવાનો પણ બંદોબસ્ત કરી નાખો મોકલી દે આપણા માણસને વધારે આપજો પા અરે ખોટું તો કહી દેજે શાંતિ જોખમ ને વધઘટ હોય તો એ બોલે પાછો આવી જશે બરોબર છે જલ્દી તું જા જલ્દી લઈને આવજે પાછો ભલે ચલો જીગુબા હવે નાસવા વાળાને તૈયાર કરું છું આપણે સાઉન્ડ બાઉન્ડ ની તૈયારીઓ કરી દીધી છે કમ્પ્લીટ ઓ નાસ્તો લઈને આવું એટલે કઈ તઈ નાચો હાલચાલ થઈ રહી છે મને લાગે છે કોઈ માણસો આવે છે તપાસ કરી લેવી પડશે આપણે આ બાજુ કરી લો હું આ બાજુ કરી દઉં જીગુબા કોઈ દેખાતું નથી આપણા ચશ્મા મલ મલ લગાવી છે ભંગ પર એવું લાગે છે અરે મજૂરી મજૂરી શું કરો છો આ રોકડા ઉગાડ્યા છે બધા અમારા જીગુભાઈ એવું લાગે છે વેણી લ્યો બધા તમારા છે વેણી લ્યો કામ કરકે આપણા પૈસા બધા વેણી લીએ હેડ ક્યું આમ ઠંડી છટકો રાખે
ભીગુબા બોલો આજકાલ વધવા વાળાને આપણે ખોટ છે ના હોય તો અમને એકાદીનું અહીંયા રાખી લ્યો કે ભલા આદમી અરે રાખી લ્યો શાંતિ જોખમ મારો ડાબો હાથ બોલે એટલે ના કેવું પડે રાખી લ્યો કેમ કે હમણાં બૈરોના રોટલા ખાતા જ નહીં અરે પૈસાની ખોટ હોય તો બીજા રાખી આપી દઈએ છીએ ઓમાસી બે ઓમાસી કાઢીને રાખી દેવાના છો આપણે હવે રાખી દો વધવાની ખોટ પડે છે આપણે હવે એક જણ રાખી દો હોય બરોબર હું પકડી લઉં તાને એકાદું હાલું આ તો રાખવાની વાત કરે છે મારા દોડી આવી તો પ્રિયા હો ભલે આર્યો વાયકલ રહી અરે બંદલી જીગુબા આ તો ભાગી રહ્યો છે પકડી પાડો જીગુબા એક દાંતદારી તો ફછટકી ગઈ પણ એકને પકડી લાયો છું અને ગુપ્ત કરી દો એ આજથી તારો પગાર વધારી દેશું પણ અમારા રસોડા સંભાળવા માંડતો મચ્છી પડી છે કે નહીં પડી મોય મારા શેઠાએ છે કે એક તો આબ્બાના હતા ત્યાં આયા નહીં આમ તો હાલ મચ્છી તો પડી છે મોય આ મોલાને થોડી અસર લાગે જ પાછી હારી બધી હારીઓ આમ તો શેઠ આવ્યા હોત તો દવા બવા મને કોઈ ખરીદ્યાલો જ કહી રહ્યો તો હપ્તો આપણો સોટી ચાલી આપણે દવા ઈ શું કરો તો હું તો બોરું દઈને આવ્યો હા આપણે બુર જઈને આવ્યા હતા હા આપણે ઝાડ વાવી હતી કરીએ તે જોરો તો મગ મોલો બોલો પડ્યો છે મોયો બરાબર તે શું લાગે છે કે તો વન મી હાલ ભરાયા પાછા એવું રે ઓવા કીધું શેઠ આયા હોત કોક દવા બવા મને લઈ આલા રે તો આપણે છોટી કરી લે કોઈ દવા તો હું પછી લઈ આલું પણ તમે કાલ બીવાઈને આવતા રહ્યા ઓવા ઓવા હવે મારું કેવું છે આપણે 2 લાખ તો આલ્યા હા બીજા 2 હું આલું હા પણ તમને કરાયું કને શું છે એ તો જોણવા થઈએ એમ કહું છું હાલો એ વાત તમારી સાચી હો હે એ વાત તમારી સાચી 2 બીજા હું બગાડું હા બરાબર પણ શેઠ ઓફળો કે હા મારા તો ના કહેવાય કે આ રીતના હો પણ હું તૈયાર છું ને તમે સદ્ધર થયા તે મારા માટે અમે ગગા પાંચ થોડી તાકાત આવી પાછી અમે તો હેડો તાણ હે હવે હેડો હેળો હેળો બરાબર હા હજારમાં દવા કાલ છોટા હા તે કશું હતો નહીં આપણે પણ શું અને શેઠ ઓફળો કે હા જુઓ મારા તો ચાલનું કેવું જ પાછા રહ્યો બરોબર પણ મારા સુભાન ના કહેવાય કે સમ કે હું તમારા બાજુ રહેલો હોય શું વાંધો નહીં હું છું ને હા તો હું તો કોઈ વાતો નહીં ને બીજા લઈને આવ્યો તું આ એવું છે આ જુઓ તો શેઠ અમે એક કામ કરો થોડે વગર ના મેલું તાર લગાડાય તમે જુઓ ખાલી ઓમ મળે એ તો એવાને ખાલી મારા મોકલ લે. મારા શેઠે ખાલી આટલો સારો મને આલ્યો ને હા. મારો ભગવાન જોડે ભૂઈ આવ્યો મારતો બસ હેડો તાણ. હા તમે જુઓ ખાલી હમણાં બરાબર હા અમે શેઠ ખરો ને હા. તમારા માથાએ હું ને એ બધી પાછું તમે એક સારો મને આટલો આલ્યો ને તમે મારા બાપ જેટલા કહેવો ગગાબા તમે સમજ્યા ખરા હા, હા. સમજ્યા મારા તમારે ચાંદનું કેવું તું બરોબર પણ હું તમને કઈ ના કે આ રીતે પૈસા વાત. ઓલે. હા પૈસા કે આપણે મજૂરી રહ્યા એક ઓ, ઓ, ઓ. પણ તમે આટલો સારો આલ્યો ને ખોળ્યા વગર ના મેળવું તમે અરે, જુઓ હું ખાલી હું હમણાં. આ લઈને આવ્યો ને હજુ તો. હા, અમે તો ખોળ્યા વગર ના મેળવું. જીગુબા બોલો અલ્યા આપણો પેલો માનસુ 2-3 દિવસથી હટાણું લેવા જો છે હજી વળ્યો નહીં મારો વર્ષો હજી આવ્યો નહીં તપાસ કરો આવતો જ હશે એટલે જીગુબા હા શેઠિયો ને ગગલું બે આવું એવું દેખાઈ રહ્યું છે શેઠ આયા તે કઈ ન કહેતા કે હું પાછો આવવાનો છું બરોબર છે ઓહો હું ચાલ શેઠ આવો ક્યાં આવ્યા આવો આવ્યો ને નતો કઈ ગયો કીધું આવું કાલે હા બેહો શેઠ. બગા આપણે વયા છે બોધી નીકળી પાછો ના બોત હું બેઠો છું ને હું કઈ લાવ્યો છું મને બોધી નીકળી પાછો ના બોત ના બેહો હોય એ ગગલું ડર્યા વગર બેસ આ જીગુબાનો અડ્ડો છે શાંતિથી બેસ તું તાર આનો હબળો કે જીગુબા તમારા જસન બધા બધું પતી ચૂક્યું થયું અરે શેઠ તમારી વાત જોઈને થાય કે યાર હમણાં શેઠ આવું જશ્ન તો બધો પૂરો થઈ ગયો છે પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો આનો હબળો કે હું તો બીજા કોમ થોડો આવ્યો પાછો એ શાંતિ જોખમ શેઠ કેસે કોઈ બીજા કોમ આવ્યો છો કોઈ બીજી હોપારી આલવા આવ્યા છો હું છે જીગુબા પૂછી લો જલ્દી કરો આપણો તો પૈસા ઉપર પૈસા આવી રહ્યા છે મને લાગે છે આમાંથી હવા જેવું લાગતું નહીં હો જીગુબા શેઠને પૂછવાનું કરો જલ્દી પૂછવાનું કરો ઓલા શેઠ એટલે મારું કેવું છે કે ભાઈ તમે ગગાબાનું કરો બોધાથી અરે જીગુબા આ શેઠ પૂછી રહ્યો છે કે ગગલું નું હું કામ બોધ્યું તું એ તો કે તમારે હું પૂછવાની જરૂર એ શેઠ અલ્યા જાજી વાતોમાં જાજી મજા ના આવે પાછું હો જુઓ કે અરે સળક થઈને બોલે છે તો બોધી બોધી નીકળી ના બોત હું બેઠો છું ને હું બેઠો છું બેહો હોય હા. ગભરાવાનું નહીં હા હા
શાંતિ જોખમ બોલો જીગુબા. એટલે કહી દો કે આ તો અમારી રોજી રોટી છે. શેઠ, હા બોલો. અલ્યા આ તો અમારો ધંધો છે ધંધો. એટલે હોફલો તમારો ધંધો તો વાત સાચી, પણ શું છે તમે વળી સાચું કરો ને બરોબર છે હા તો લાયો છું જુઓ. જીગુબા, લાલ નોટો લઈને પેલો શેઠિયું આવ્યું છે. પેલો બંડલ લઈને આવ્યો તેવો પાછો બંડલ લઈને એવો આવ્યો છે. બંડલ છે. ખિસ્સામાં શી બતાવું છે શેઠ કે બંડલ છે. કોક બતાવું છે હેડો. બોલો શેઠ. એટલે ગગાબાનું પકડવાનું કારણ તમે મને સાચું બોલો કે ભાઈ આ તું કોમ હતું એ શેઠ, એના માટે તો તારા ડબલ પૈસા આલવા પડશે. ડબલ જીગુબા, આજ તો લક્ષ્મી સોલ્લો કરવાય છે. બુઢું ધોવા ના જતા પાછા શું કીધું? કહી દો શેઠનો આપણો હુકમ છે. બરોબર છે શેઠ. શેઠ, હા બોલો. એટલે તમારા આ ગગલાનું રહસ્ય જાણવું છે. રાજા બરોબર છે. અલ્યા વાની તો કિડનેપ કરવાની અમને સોપારી આલી હતી. બરાબર. કોને હોપારી આલી તમને? હોપારી એટલે અલ્યા હોપારી એટલે તને ખબર ના પડે. આ પોન ખાવાની કોઈ હોપારીઓ નહીં. તાણે અલ્યા તને કિડનેપ કરવાની હોપારી આલી હતી. તે મને કિડનેપ ના હોપારી આલી હતી? તાન કોને આપી તમને? અલ્યા એ તો પેલા તમે ડબલ રોકડા લો, ડબલ પછી વાત આગળની. હોય તો પૈસાનો ધંધો છે. એવું છે એ? હા. હા રાબા તમે બેહો તો હું કરું છું. હા હાર છે હો. હા બેહો. તમે છો એટલે મારે કોઈ વધો જ નહીં અમે તો. હું નહીં કીધું તમે બેહો હોય. શાંતિ જોખમ જીગુબા, શેઠને કહી દેજો પાછા બરોબર. કે નોમ લેવા પણ કાલ સુધી ગોમમાં થઈને ચર્ચા ના કરતા. તો તમે મારા ઉપર છોડીએ જીગુબા. આ જોનતી જોખમ જીગુબાનો ડાયો હાથ છે તો કોને ખબર નથી. શેઠ, હા બોલો. તો તમારે રહસ્ય જાણવું હોય ને તો 4 થી 5 પેટી ઠપકાવી પડશે. એટલે માતા બોલો 4-5 પેટી ખરી વાત. બરોબર છે. હું કહું છું શેઠ આપણા અરે પેટીઓ કીધી અને પેટીઓ 5 પેટીઓ કીધા રે પૈસો નહીં પૈસા. ઓ વાહ તાર હું તો કરી કીધું બાકસ નું પેલું કીધા રે એક તો હું લઈને નહીં આવ્યો. અહીં શેઠ તો લઈને જ આવ્યા છે માર તો હતો નહીં. એટલે હોપલો હું કહું છું બોલો. પૈસા તમને આપું બરાબર, બરોબર છે. પણ તમે દળીને પાછો લાવો હોય બરોબર. અને અમારી નજરે એને મારો કાકાબાન માર્યો એનાથી ડબલ. અલ્યા પૈસો ઓલે તો અમે આ ધંધો લઈને બેઠા છીએ. અરે લો પકડો. પૈસા આલો તો અમને તમારા કુળા નહીં એમના કુળા થઈ જઈએ. લ્યો પકડો જોઈ લ્યો. બધી બરોબર લાશ છે. જુઓ. ઓહોહોહો. જીગુબા, આ જોવો તો ખરા રોકડા રોકડા છે ને બરોબર છે જીગુબા. લાવો તો એક બે પેલી રસોડામાં જઈને ઉડાડી આવો. બરોબર છે. પણ જીગુબા, થોડા હમણાં આવો હમણાં. શેઠ આપણા હેરે છે ને ફરફર હું શું કહું છું જીગુબા, હા આ હોપારી આલી તે તો પેલું પોપટિયું આપણને હોપારી આલી જીતું. આજના વિશે આપણને પૈસા આલ્યા છે. આપડે તો પોપટિયું હોય કે કાગડું હોય કે બગલું હોય, બરોબર છે. આપડે તો જીગુબાનો હુકમ આવે કે તમારે ઉપડી જ અરે જવાનું. તમારો હુકમ તો સર રાખો ઉપર જીગુબા. તમે હુકમ કરો હમણાં પેલા પોપુટરાનું તો અહીંયા લાઈને એનો ફેદો કઈ નાખું. આપડે પેલો આવ્યો કે ના આવ્યો રસોડા વાળો? બરોબર છે, હમણાં જ તડકો છું. અલ્યા ચા જો માનસો. રસોડાવાળી જાય રે જાય. રસોડા વાળીને જાજો, આપડે લાલ નોટોમાં જો ના લો. બરોબર છે. એને તો આજ ને તો કાલ ઉપાડી લાવશું. આ ધંધા ઉપર જોન આલો જીગુબા. બરોબર છે. આપડે જાડુ આવ્યો કે ના આવ્યો? અલ્યા માનસો, અલ્યા ક્યાં જા તમે લોકો? જલ્દી આવો. ભાઈ હું કર્યું કે અમારા પૈસાનું જંતી જોખમ જીગુબા, શેઠને આમ થઈ દો. શેઠ બોલો. અરે તમે અમારા મહેમાન છો. 2-3 દિવસ અહીંયા આરામ કરો. પેલા પોપુટડાને તો અમે હમણાં લાઈને હાજર કરીએ છીએ. એવું છે? હા. એટલે હોપલો અમારી નજરે પાડો, અમે જવાના નહીં. અરે કશો વાતો નહીં શેઠ. તમે તાર બેઠા હોય આરામ જોઈ લેજો. પોપુટાનો ફેંસો અમે ઉડાડીએ છીએ. હાલ હું આરામ કરું તારે. આવી ગયું. અલ્યા કેટલા દાડાથી તમે લેવા ચાલ્યો તો છો? આ જીગુબાની ધમકી કોઈ અસર કરતી લાગતી નહીં હો. જંતી જોખમ બરોબર બોલો જીગુબા. આજકાલ જાડુ કામ ઓછું કરે છે. અરે આપણા કઈ કંટ્રોલના ચોખામાં ઓછા પડવા માંડ્યા છે. અમે રોટલો ને બાજરીનું બધું ખવડાવશું. ચિંતા નહીં કરો તમે તાર. જાડુ આ રોકડા આવી રહ્યા છે. લઈ જઈને ચોક ટેકો ના કરતો હોય.
હભળો કે આપણે પેલો બને પકડી દીધો ને તમે ખોલ્યા પાછા આવ્યો ને હા એ તો હારા કોણ છે એવું છે ઓવા આપણે બેહો આપણે એ ચકલો! શાંતિથી બેહી જા. હા આ જીગુબા દાઢીનો હુકમ છે. જીગુબા! આવો. એટલે આજકાલ આપણા માણસો કોઈ કોમ કરતા લાગતા નહીં હો. પેલા પૈસા મેકાઈ દીધા. હા એ તો આપણા માણસોને મોકલી દીધો છે. અલે ચેમ પાછા આયા વળી વળીને? પણ ખાતામાં કયા ખાતા આપણે તો ખાતું બાતું તો સજ નહીં. ચમ એકવાના કીધા. અલે જીગુબા, હા. અલે આપણા માણસોને એટલી ખબર નહીં પડતી ખાતું શું હોય એ જ ખબર નહીં મને પોતે. અને આ પૂછવા કે શિયા ખાતામાં મેળવા છે. અલે આ ચોક ઓબાડા થળીએ દાટી નાખો. એમ કયો કે તાને? આને જો જાડો આપણો જીગુબા દાઢીનું એટલું તમને ખબર નહીં કે કયો ખાતો છે. લડા મૂકી આવું. જો જો બેક્યા જંગલમાં કયો ખાતો હોય એ ખબર નહીં પડતી આપણને. જીગુબા વાતો બસ કંટ્રોલના ચોખા ખાઈ ખાઈને ભૂલ્યા છે એટલું જ જોવાનું મારા વર્ષે. કંટ્રોલના સુખા જ બંધ કરી દે બરોબર આપણે. છે. આમ હું શું કહું છું, આજકાલ મકાઈનો રોટલો મને બહુ હોપર્યો હો જીગુબા. આ શેઠની સોપારી પૂરી કરી દો, મકાઈનો રોટલો ખવડાવી એ દઈશું. માણસો! અલે ઓમ ખટખસી આવો ખટખસી આવો. આઈ જા. અલે હું આવી જા આ શેઠને આપણને હોપારી લેવાનો એક બીજો બિઝનેસ લીધો ખબર નહીં પડતી. કયો? તમને ખબર નહીં પેલા પોપટલાને પાછો કિડનેપ કરવા જવાનું છે. પોપટ તો ઉડી જાય. અલે જીગુબા આપણે કંટ્રોલના ચોખા બંધ કરો ભલા આદમી. બંધ કરી જ દેવા પડશે. કેમ કે આ ખાઈ ખાઈને મારા બીજા કોઈ કોમના રહ્યા જ નહીં. જોવો. અલે હે બોલો. અલા પોપટલાના પાઉલે પાછા 4 લાખ રૂપિયા લીધા છે. હા. ઓવર ને હેડો હવે પેલા પોપટલાને તરફડીએ લઈને આવીએ. લેડો. તૂટી પડો. હે પોપટ! હો ડાકુભાઈ શેમ ભૂલા પડ્યા છો તમે હોય? અલ્યા વગડો અમારો છે ગમે તે ફરીએ. હા બાપજી તમારો જ છે વગરો તો. બરોબર છે? હા બરાબર. હું જોવો છો બાપજી? હે માનસુ! બોલો. અલ્યા પકડી લેવો ને. જમી યાર જાવ. હું કરી હું? અલ્યા જે હશે એ અમને તને ખબર પણ હું પડી કરી યાર. જશે. લઈ લેવો ને. એ જલ્દી જોખમ નહીં બતાવો યાર. હું કર્યું છે હું કર્યું યાર? અલ્યા જે કરી છે પેલા ઓબાવાળી જીગુબાના અડ્ડે તને ખબર પડશે. લઈ લેવો ને. અલ્યા આજકાલ પોપટું તો બહુ ફરફરી રહ્યું છે. એ જલ્દી જોખમ મારો ગુનો તો બતાવો યાર. શેમ પકડ્યો છે મને? અલ્યા એ તો અડ્ડે ખબર પડશે. તું શેટલામાં છે ને શેટલામાં નહીં એ. હે ડોનથી હે જીગુબા! માફ કરી દે. ઓ જીગુબા માફ કરી દે. હું તો મારો ગુનો કર્યો તો યાર. એ છોકરા બધા જીગુબા! આ લાયો તમારું પોપટનું. હવે ગમે તેમ એનો ફેસો ઓમથી ઓમ ને ઓમથી ઓમ કરો. બાંધી કાઢો ત્યાં. 500 લઈ જઈને બાજી નાખો. હું તમારી હું ભૂલ કરી હતી પણ યાર કયો તો ખરા. ખરા લઈ જાઓ અમારે થરિયા બધી ગાલો. અલ્યા એ અલ્યા ઓમ ઊંધો ના બતાવ સીધો બધો. આ બધા માણસો ને બચતા નથી આવડતું. કેવું રહ્યું પોપટ? અલ્યા જલ્દી જોખમ જવા દો કે યાર. અલ્યા આ ડાબા હાથનો ખેલ હજી તી જોયો ને. આવો કી તમે તો માર્યો બરોબર. બરોબર. સૈનિકોને ખાલી બોલાવી દો બરોબર. એક નોટ ઉપર એક ફેટ ઉપર એક નોટ. હું વાત છે. હા, લ્યો પકડો. એ માણસો! બોલાવી દો તમે. અલ્યા તૂટી પડો નોટોનો ભંડાર થઈ રહ્યો છે. જીગુબા! અલ્યા નોટોનો ભંડાર કરો છો ગગલું. આવો આવો. જીગુબા, હું તમને કહું છું
મારા છેટિયાને ખબર પડે નહીં આ પપરાને મને કિડનેપ કરાયો તો ને હા. હે ને? એટલી તમે ફેટે મેલશો જેટલી ફેટે મેલશો ને એટલા રૂપિયા હું એકને વેરી સાથે બરોબર છે. દાદીના માણસોને કેવું ના પડે હા લો પકડો જોની તો ખમ નોટો પકડો ખાલી તમે એટલી ફેટે મેલશો એટલી નોટો બરોબર છે તમે જેટલી ફેટે મેલશો એટલી નોટો મારી 15 ફેટો થઈ લાય તમારા ગગલા બીજા માણસો તો બોલાવો એમને પણ લ્યો બીજી નોટ અલ્યા આવો લે આવો સબકાય પિયા બે ત્રણ લ્યો બીજો વખત તો જુઓ તમારા જીગુબા ખરા ને જીગુબા માટે 8 ની નોટો જીગુબા! પણ જીગુબાને તમે 4 કોયડા તમે મારી દો લ્યો આ જીગુબા પૈસાનો ભંડાર થઈ રહ્યો છે પોપટરા ગગા તું મને પકડાયો છે ને નહીં કે મને કિડનેપ કરાયો તો બરોબર હા. પણ તો મારા જીગુબા જુઓ તો ખરા ગગલું કોઈ પૈસા વેરે છે મારા શેઠિયાએ મને તો ખરો ને હા. છૂટો કર્યો ગગલાને પણ આપણા તને હાથનો માર બોલે છે જોનતી જોખમ તને કોણ છૂટો કરશે અમે આ જોજો આ ચૂંટીને તો નાહી જાય નહીં, હજી વચ્ચે. નોટો વેરું જીગુબા ફેરાવો પાછા જ લ્યો જોવા જીગુબા, આ બીજા માટે જોવા. તમે જુઓ પેલા નોટો બંધડો હા મારો બરોબર જોંદી જીગુબા. બરોબર છે તમે પણ મારો ફેટ્યો બરોબર બરોબર જીગુબા પકડો આ ડાબા હાથનો તાલ જુઓ અરે આ પોપટનું તો શિકાબર લોખંડનું છે કે હું છે કોઈ સમજાતું જ નહીં કેટલું માર્યું ડાકો ભાઈ બોલો થોડો આગા તો અમે બરોબર છે આ ગગાનો ખાલી રૂબાબ તમે જુઓ શું હમણાં વાત છે ઓવે. તો ટપકાવો હફળો કે હા તમારા જીગુआ પટ્ટો આલશે મને પટ્ટાની બે નોટો તો હવે જીગુ એવું તાણ પૈસા થઈ રહ્યા બાપાના અલ્યા યાર કાઢો ગુજુ ગુજુ તપાસ કરો પટી જામ એવું છે ઓવે, તમે તો મને- આપણો? હા ચીકુપાને કહેતા નહીં ખાલી જુઓ ખાલી આપણો રૂબાબ ખાલી એવો હમણાં ઢીલો મારજો પાછું એવું? નકર જીગુબાને હાચબા પરથી મારે પાછા તમે માર્યા શું બરોબર ઓવે. બસ ખપકાવો તમે તાર. ખાલી જુઓ ખાલી એવો. બરોબર છે ગગાબા! એ જડ બચાઈ લે મને બચાઈ લે મને બચાઈ લે ગગાબા, તમે શું કરવા માંડ્યા? તમે મારા મંડ્યા હતા કાને? એટલે શું કરવા મને નતો કર્યો ભાઈ એ જડ મને બચાઈ લે અહીંયા તારા ગગોબા મને મહી નાખજી એ મેં કહેતો હું બસાવ ખરો હા પણ તારા આવું કા કરવું પડ્યું કે એ ભૂલ થઈ ગઈ યાર આમાં આવું નહીં કરું કોઈ દાડો હા આવું ના કરતો કોઈ દાડો ના કરું કોઈ દાડો કરી દઈએ. હું કદી કીધું? નહીં કરું મને જવા દો કાલે હા હા તો જા તારામાં હા હું જાઉં પોપટલા, પોપટ શું કીધું આવું કા કર્યું તી કે અહીંયા તમે ત્યાં મને પોઈન્ટ નતું આલી ને એટલે આવું કરવું પડ્યું મારા ગગામાનું કિડનેપ કરાવવા પડ્યા એટલે અભર પોણી માટે આવું ના કરાય અને કોકને કહેવું પડે ભાઈ કાકા મારે નહીં ત્યાં થોડું આલો બાબા પણ ભૂલ થઈ ગઈ યાર બરાબર આસપાસ આવું ના કરતો જો, માર તો શેઠ જોડે સદ્ધર જ તો, બરોબર હા. તે મને તો સોળીએ જો હા. કે હું તો એમ કેવું છું કે આ શેઠનું હારું થઈ ગયો કે તને મારા પાસેથી બસાવ્યો ઈમ હા. કે આ ગગલો ખરો ને હા. તને ના સોળો આજ પાછો હા. કેમ કે તી મને કિડનેપ કરાયો તો એ મારી એટલે ભૂલ થઈ ગઈ, પાછો હો. હો ને હું જાઉં, હો. સારું સારું આપજો ભાઈ. જય માતાજી મિત્રો રાજા ચામુંડા 385 ચેનલના જો વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી